તો પાક નુકસાની સામે સરકારે અત્યાર સુધીની સૌથી મોટી સહાયની જાહેરાત કરી દીધી। આ આંકડો છે 10,000 કરોડ રૂપિયા। આ સહાય ચૂકવવા માટે સરકારના પરિપત્રની રાહ જોવાઈ રહી છે, પણ તે પહેલા આ બજેટને આવકારવામાં આવી રહ્યું છે, પણ સાથે જ કેટલાક પડકારો પણ છે। નુકસાની સામે સરકારની સહાય। ₹10,000 કરોડની ઐતિહાસિક સહાય। ખેડૂતોના હિતમાં સરકારનો નિર્ણય। ગુજરાત સરકારે ખેડૂતોને પાક નુકસાની બદલ 10,000 કરોડની સહાય પેકેજ જાહેર કર્યું। હાલમાં ગુજરાતના ખેડૂતો સૌથી મોટી મુશ્કેલીમાં છે, કારણ કે આ વર્ષે ચોમાસામાં ભરપૂર વરસાદ બાદ સતત માવઠાને કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે। હવે રાજ્ય સરકારે ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। રાજ્ય સરકાર દ્વારા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કૃષિ વિભાગ, મહેસૂલ વિભાગ અને નાણાં વિભાગ સહિતના ઉચ્ચ અધિકારીઓ અને મંત્રીઓની સમીક્ષા બેઠક યોજાઈ। બેઠક બાદ ખેડૂતોને પાક નુકસાનીના વળતર માટે ₹10,000 કરોડ રાહત પેકેજ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો। આ સાથે 9 નવેમ્બરથી ગુજરાત સરકાર ખેડૂતો પાસેથી ટેકાના ભાવે 15,000 કરોડના મૂલ્યની મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી કરશે। રાજ્યમાં કમોસમી વરસાદના લીધે 42 લાખ હેક્ટરમાં 16,000 જેટલા ગામોમાં આ વરસાદથી નુકસાન થયું છે। નુકસાન બાદ સરકારનું સંવેદનશીલ પગલું। રાજ્યના ઇતિહાસમાં સૌથી મોટું 10,000 કરોડનું સહાય પેકેજ। પિયત અને બિન પિયત બંને પ્રકારના પાક માટે સહાય અપાશે। ₹22,000 પ્રતિ હેક્ટર સહાય ચૂકવવામાં આવશે। ખેડૂત દીઠ વધુમાં વધુ 2 હેક્ટર સુધીની મર્યાદા રહેશે। 33 જિલ્લા, 251 તાલુકા, 16,500 ગામોમાં સર્વે પૂર્ણ કરવામાં આવ્યો, જેમાં 5100 ટીમોને નુકસાન સર્વે માટે કામે લગાડી હતી। તો નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ આ રાહત પેકેજને ખરા અર્થમાં ખેડૂતલક્ષી ગણાવ્યું। તેમણે કહ્યું કે કૃષિ રાહત પેકેજની જાહેરાત બાદ ખેડૂતોમાં ખુશીની લાગણી છે। કોઈ પણ ખેડૂત આ સહાયથી વંચિત ન રહી જાય તેનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે। ગુજરાતના સૌ ખેડૂતો લક્ષી આજ તકનો ઐતિહાસિક 10,000 કરોડનો પેકેજ ડિક્લેર કરવામાં આવ્યું, જે થકી જેનાથી ખેડૂતોને સહયોગ કઈ રીતે કરી શકાય, ફરી આવનારી સિઝનને પાક કઈ રીતે લઈ શકાય તે દિશામાં બી, અને સાથે સાથે મુખ્યમંત્રીશ્રીએ કાલે જ હું વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બેઠકમાં હાજર હતો। સૌ અધિકારીઓને કહ્યું છે કે કોઈ બી ખેડૂત રહી ગયું હોય તો એને કચેરીઓ સુધી ધક્કો ના ખાવો પડે, અને આ રાહત પેકેજની લાભ મેળવવા માટે બી કોઈએ સરકારી કચેરી ના આવવું પડે। તે પ્રકારે જે રીતે ઐતિહાસિક સમયમાં તમે સર્વે કર્યું, જે રીતે ઐતિહાસિક સમયમાં ઐતિહાસિક પેકેજ આપ્યું, એ જ રીતે ઐતિહાસિક સમયની અંદર સૌ લોકોના ખાતામાં આ રાહત જમા કઈ રીતે થઈ શકે તેની સૌએ ચિંતા કરવી। આ પેકેજ તો જાહેર કરી દીધું, પણ આ રકમ ખેડૂતોના ખાતામાં જમા થાય તે માટે સરકારની સામે કેટલાક પડકારો રહેશે તેની વાત કરીએ તો સહાય પેકેજનો લાભ દરેક યોગ્ય ખેડૂત સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવું। બેદરકારી કે વિલંબ થશે તો 10,000 કરોડના પેકેજ પર પ્રશ્ન ઉઠી શકે। પેકેજની સહાય કાગળ પર ન રહી જાય તે માટે તંત્રની સક્રિય દેખરેખ જરૂરી રહેશે। ₹10,000 કરોડની રકમનો કેટલોક હિસ્સો SDRF ફંડમાંથી અને બાકીનો સરકાર ચૂકવશે। ત્યારે સ્વાભાવિક બોજો તો પડવાનો, પણ ખેડૂતોને ઉગારવા આ રાહત પેકેજ એ મહત્વનું પગલું ગણી શકાય। ત્યારે આર્થિક દ્રષ્ટિએ સરકારે પડકાર રહેશે, જેમ કે પેકેજના કારણે રાજ્ય પર મોટો આર્થિક બોજો પડશે। GST દરમાં ઘટાડાથી 8 થી 10,000 કરોડની આવક ઘટી છે।
તહેવારોમાં ખરીદીથી આવકમાં થોડી ભરપાઈ થવાની આશા છે. ખેડૂતોને સહાય માટે આવકમાં ફટકો સહન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે ઉદાર મને ખેડૂતલક્ષી નિર્ણય કર્યો. આ કહેવું છે રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાનું. રાહત પેકેજને સાંસદ રામ મોકરિયા આવકાર્યું. તેમનું કહેવું છે કે 10,000 કરોડ રૂપિયા એ નાની રકમ નથી. હેક્ટર દીઠ 22,000 રૂપિયા એ પૂરતી સહાય છે. કુદરતી આફતમાં બચવા આ ટેકો પૂરતો હોવાનું સાંસદનું માનવું છે. હવે સરકારે જે નીતિ વિષયક નિર્ણય લીધો છે ને મને લાગે 10,000 કરોડ રૂપિયા બહુ નાની રકમ નથી અને દરેક ખેડૂતોને હેક્ટર દીઠ જમીનની જે મર્યાદા છે 2 હેક્ટરની એમાં 22,000 રૂપિયા એટલે કુલ લગભગ 44,000 રૂપિયા જેવી રાહત આપી છે. એટલે હું પણ એક ખેડૂત છું અને 44,000 રૂપિયા એટલે એ ઘણો મોટો ટેકો થઈ જાય ખેડૂતોને અને કુદરતી જે આફતો છે એમાંથી એને બચવા માટે કે એને હૂંફ મળે કે એને ટેકો મળે એના માટે મારી રીતે એ જે ખેડૂત તરીકે હું એમ માનું છું કે એ સફિશિયન્ટ છે. બાકી તો માગનાર છે એ કોઈ દિવસ લોભ ન કરે અને દેનાર છે એની મર્યાદામાં જે ઉદારતાથી ખેડૂત માટે જે પ્રયત્ન કર્યો છે એ ખૂબ સરાહનીય છે. ટેકાના ભાવે પાકની થશે ખરીદી. રાજ્યભરના ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાન સામે તેમની લાગણીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર 9 નવેમ્બરથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે 15,000 કરોડથી વધુના મૂલ્યની મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી કરવા પણ જઈ રહી છે. અન્નદાતાઓની આર્થિક સુખાકારીની ચિંતા પોતાના માથે લઈને રાજ્ય સરકાર તેમની સહાયતા માટે પ્રતિબદ્ધ જોવા મળી. આમ સરકારે બંને હાથે ખેડૂતોને મદદ પહોંચાડવાની તૈયારી બતાવી છે અને તેના ભાગરૂપે આ બંને જાહેરાત કરવામાં આવી. હવે આ સહાય ખેડૂતોને સીધી મળી રહે અને તેના માટે સમય મર્યાદા નક્કી કરીને પારદર્શિતા સાથે સહાય ચૂકવાય તે મહત્વપૂર્ણ બની રહેશે. સરકારે ખેડૂતો માટે સંવેદના દાખવી છે અને રાજ્યના ઇતિહાસનું અત્યાર સુધીનું સૌથી મોટું 10,000 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું. સરકારનો દાવો છે કે આ પેકેજ ખેડૂતોને ફરીથી ઊભા થવા માટે સહાયરૂપ સાબિત થશે અને ધરતીપુત્રોને આશાનું કિરણ મળશે. બ્યુરો રિપોર્ટ, TV9.